₹1 માચીસ બનાવતી કંપનીથી લઈને કરોડો રૂપિયાનું પ્લેન બનાવતી કંપની માટે બે વસ્તુ બહુ મહત્ત્વની હોય છે. એક તો સૌથી નીચામાં નીચી ખરીદી કરવી અને પોસિબલ હોય એટલું માર્જિન રાખીને ઊંચામાં ઊંચું વેચવું, જેથી નફો ગાળો વધી શકે. કારણ કે પ્રોડક્શન કોસ્ટ હંમેશા કોઈ બી કંપની માટે એટલી જ થતી હોય છે. આ વસ્તુ ખેતી માટે પણ લાગુ પડે છે. મને આજ દિન સુધી એ નથી સમજાણું કે ખેડૂત માત્ર પ્રોડક્શન ઉપર કેમ ધ્યાન દે છે. ₹1,00,000નો કપાસ ઉગાડી લીધો એ મહત્ત્વનું છે. તો સૌથી નીચામાં નીચી દવા અને યોગ્ય દવા માર્કેટમાંથી ગોતવી એ પણ એટલું જ મહત્ત્વનું છે. અને કોઈ પણ ટાઈમે પોતાનો માલ વેચી દેવો એના કરતાં યોગ્ય ટાઈમે કે યોગ્ય ભાવે માલ વેચવો એ પણ એટલું મહત્ત્વનું છે. તમારો ₹1,00,000નો થયેલો કપાસ, મગફળી એ જ્યારે તમે ₹1,00,000માં વેચો છો, જો આ બે વસ્તુ પર ધ્યાન દેવામાં આવે તો મહેનત એટલી જ છે, પણ એ લાખના 1.5 થવાની શક્યતા પૂરેપૂરી છે. પણ કેવી રીતે? વાલા ડાઉનલોડ કરો, સબસ્ક્રાઈબ કરો તમારી ચેનલને, કૃષિ હારી ડાઉનલોડ કરો. ફ્રી એપ્લિકેશન છે, જાણવા મળશે ગયા વર્ષોમાં ભાવ શું હતા, માર્કેટમાં નવી બ્રાન્ડ શું આવી છે, તમારી આજુબાજુમાં ઓફર શું ચાલી રહી છે, જેથી કરીને તમે તમારું ખરીદી નીચી લાવી શકો છો અને તમારું વેચાણ ઊંચા ભાવે કરી શકો છો. માલ એટલો ને એટલો જ રહેવાનો છે, પણ એનું રેવન્યુ વધારવાનું છે, એનો ભાવ વધારવાનો છે.